તો ગાંધીનગરની નર્મદા કેનાલમાં એજન્સીઓની કવાયત શરૂ થઈ ગઈ છે। આપાતકાલીન સ્થિતિનો સામનો કરવા એજન્સીઓ હવે સજ્જ છે। એનડીઆરએફ, એસડીઆરએફ, ગુજરાત પોલીસની સંયુક્ત કવાયત હાથ ધરી છે। આપત્તિ સમયે શોધખોળ, મોકડ્રીલ જે થાય તેનું ધ્યાન રાખવામાં આવશે। તમામ લોકો તૈયાર છે। મેડિકલ સારવાર અંતર્ગત કામગીરી પણ કરવામાં આવશે। તો વાવાઝોડું પૂર જેવી સ્થિતિમાં મદદને લઈને પણ અભ્યાસ કરાયો છે। વાસ્તવિક કટોકટીમાં યોગ્ય સંકલન થઈ શકે તે માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે। आपको पता है गुजरात एक कोस्टल स्टेट होने के नाते यहाँ पर हर साल फ्लड का काफ़ी प्रभाव पड़ता है। उसी प्रभाव को ध्यान रखते हुए हम हर वर्ष अपनी फ्लड रिलीफ जो कॉलम्स हैं उनके ड्रिल को रिफाइन करते हैं और इम्प्रूवमेंट करते हैं। और इस फ्लड रिलीफ के दौरान हम अकेले नहीं, हमारे साथ में एनडीआरएफ, एसडीआरएफ के नुमाइंदे भी हिस्सा लेते हैं। उसी को ड्रिल को ठीक करने के लिए, उनकी काबिलियत को समझने के लिए हमने आज ये डेमोन्स्ट्रेशन किया है, ताकि हमें कभी भी एम्प्लॉयमेंट होने का मौका मिले तो हमारे बीच में तालमेल अच्छा हो सके और हम अच्छा काम कर सकें। हमने पिछले वर्ष हमारा एम्प्लॉयमेंट हुआ था आपके वडोदरा और आनंद ज़िले के अंदर। उस टाइम भी हमारा काफ़ी अच्छा तालमेल था और अच्छा इम्प्रूव करने के लिए हमने ये ड्रिल किया है। और इसके अलावा इस बार हमने ड्रोन्स का इस्तेमाल भी किया है, जिसके जरिए हम मेडिसिन्स, फ्लड रिलीफ आइटम भेज सकते हैं। सर, इसका कोई नया इक्विपमेंट आया हो ऐसा कुछ? हमारा इक्विपमेंट्स हमने नए बैब्स खरीदे हैं। उसके अलावा हमारे लाइफ जैकेट्स और मेडिकल के कुछ मेडिसिन्स हैं वो भी हमने नए इस बार से खरीदे हैं। ओके सर, थैंक यू। थैंक यू। નર્મદા કેનાલમાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો અત્યારે તૈયાર થઈ ગઈ છે। મોકડ્રીલ આજે યોજાવાની છે। કોઈ પણ ગમે ત્યારે આપત્તિ આવે છે તો તે લોકો તમામ રીતે તૈયાર છે। आपका नाम અને પરિચય? केशवकांत शर्मा, CEO ऑफ प्रतापन टेक्नोलॉजीज प्राइवेट लिमिटेड। અચ્છા, આજે જે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, આપતકાલીન પરિસ્થિતિમાં કઈ રીતે આપની સંસ્થા મદદરૂપ થઈ શકે? આ ડ્રોન જો છે આનું ડ્રોનનું સ્પીડ છે 160 કિલોમીટર પર આવર। આનું કેરિંગ કેપેસિટી છે 4 kgs। એ 4 kg ઉપાડીને ફ્રોમ લોકેશન A ટુ લોકેશન B 160 કિલોમીટર પર આની સ્પીડમાં જઈને ડ્રોપ કરી શકે। તો આપણું જો પ્રોબ્લેમ હતું એ સોલ્વ ઇઝીલી થઈ શકે આમાં। અચ્છા, શું વધારે વિશેષતા આપનું આ ડ્રોન અન્ય ડ્રોન કરતાં ધરાવે છે? આ ડ્રોનમાં બેસિકલી બહુ ઇઝીલી એસેમ્બલ થઈ જાય અને વિધિન 5 સેકન્ડ્સ વી કેન ટેક ઇટ ઓફ। અને એમાં બીજું છે કે આ જો ડિજિટલ આઉટપુટ આવે છે એમાં એ નાઇટમાં પણ ફીડ આપી શકે સ્ટાર લાઇટમાં। અને બીજું આમાં જો મેઇન છે આપણો ફાયદો, એમાં મલ્ટિપલ પેલોડનું એમાં કેરિંગ કેપેસિટી છે। તો આપણે 3-4 પેલોડ સાથે ત્યાં ડ્રોપ કરી શકીએ, મેડિકલ, ફૂડ અને બીજા બધા। અચ્છા, આપતકાલીન પરિસ્થિતિમાં જાણે કે માની લો કે કોઈ વાવાઝોડું કે પૂરની પરિસ્થિતિ હોય તો આપની સંસ્થા દ્વારા કઈ રીતે આ કામગીરીમાં જોડવામાં આવશે? બેસિકલી આ પેલોડ ડ્રોપિંગ માટે, મેડિકલના દેવા આપવા માટે, હેલ્પ આપવા માટે A ટુ B લોકેશનમાં અહીં આપી શકે। અચ્છા, કોઈ ટાઈ અપ થયું છે સરકારી સંસ્થા? યસ, અત્યાર સુધી ઇન્ડિયન આર્મી સાથે આ ઇન્ડક્ટ થવાનું છે આ ડ્રોન, કામાકાઝી ડ્રોન કહેવાય એમને। અને બીજું છે પેલોડ ડ્રોપિંગ માટે પણ આપણું ડ્રોન આગળ વાત વધી ગયું છે।